નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। જંબુસરમાં નહેર નજીક 4 દિવસથી ગુમ પરિણીતાની લાશ મળી। કાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 25 લાખની સનસનીખેજ ચોરી સહિત 6 ગરફોડનો ભેદ ઉકેલ્યો। 2 રીઢા તસ્કરો ઝડપે। વાળ ઉઘરાવવા આદિવાસી તાલુકાના ગામોમાં નીકળી બંધ ઘરોને ભાવનગરની ગેંગ બનાવતી નિશાન। 2 મહિલા સહિત 4 વોન્ટેડ। આંબાવાડી રાખનાર શખ્સો પણ હતા તોડકીમાં સામેલ। જંબુસરના કનગામ નહેર વચ્ચે નર્મદા કેનાલ રોડ વિસ્તારમાં એક મહિલાનો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાય છે। પ્રાપ્ત માહિતી અનુસાર કાવી ગામે રહેતા રમેશભાઈ રાવલના પત્ની શિલ્પાબેન છેલ્લા 4-5 દિવસથી ગુમ હોવાનું સામે આવ્યું હતું। બુધવારે નર્મદા કેનાલ રોડ નજીક મહિલાનો મૃતદેહ મળી આવતા સ્થાનિક લોકોના તોડે તોડા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં કાવી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। હાલ સમગ્ર મામલે કાવી પોલીસ વધુ તપાસ કરી રહી છે। પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ વધુ હકીકતો સામે આવી શકે તેમ છે। ભરૂચના ફીચવાડા ગામે તાજેતરમાં થયેલી ₹25 લાખની ગરફોડ ચોરી તેમજ અછાલ્યા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીને મોટી સફળતા મળી છે। પોલીસે ભાવનગરના વતની અને હાલ દક્ષિણ ગુજરાતમાં રહી ચોરીઓ આચરતા 2 રીઢા આરોપીઓને અંકલેશ્વરના બકરા બજારમાંથી દબોચી લીધા છે। આ તોડકી અગાઉ વર્ષ 2021 અને 2014માં આચરેલી 4 અન્ય ચોરીઓ સહિત કુલ 6 ગરફોડ ચોરીની કબૂલાત કરી છે। ઝઘડિયાના ફીચવાડા ગામે ગત 14મી મેની રાતે તસ્કરો રસોડાની બારી વાતે ઘરમાં ઘૂસી 25 લાખની મત્તા ચોરી ગયા હતા। ત્યારબાદ અછાલ્યા ગામે પણ ડીજેના અવાજનો લાભ લઈ આવી જ ચોરી થઈ હતી। એલસીબીની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ આસપાસના રૂટોના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી। બાતમી મળી હતી કે ઉનાળામાં કેરીની સિઝનમાં આંબાની વાડીઓ ભાગ રાખીને રહેતા અને મૂળ સૌરાષ્ટ્રના દિનેશ પટેલિયા અને ખાટા વાઘેલા આ ચોરીઓમાં શંકાસ્પદ છે અને તેઓ અંકલેશ્વર બકરા બજારમાં ફરે છે। પોલીસે તુરંત વોચ ગોઠવી બંનેને ઝડપી લીધા હતા। તેમની સાથે સુરત રહેતા જાદવ પરમાર અને ગોવિંદ મકવાણા પણ સામેલ હતા। ચોરી કર્યા બાદ તેઓ રોકડ અને દાગીનાના સરખા ભાગ પાડી લેતા। પકડાયેલા આરોપીઓ ચોરીના સોના ચાંદીના દાગીના પોતાની પત્નીઓને વેચવા આપી દેતા હતા। તોડકી સામે 14 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે પકડાયેલ બંને આરોપીઓની પત્ની માયા અને કાંતા સાથે અન્ય 2 સાગરીતોને વોન્ટેડ જાહેર કર્યા છે। તોડકી વાર ખરીદવાના બહાને દિવસે રેકી કરી રાતે બંધ ઘરને નિશાન બનાવી ચોરીને અંજામ આપતી હતી। અંકલેશ્વરના રિક્ષા ચાલકની હત્યામાં પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવાયા। અંકલેશ્વરના નવા બોરભાઠાના રિક્ષા ચાલક કાંતિલાલ ઉર્ફે મુકેશ મોભેરાની હત્યામાં પોલીસે પ્રેમિકા અને તેના હાલના પ્રેમીની ધરપકડ કરી હતી। વિધવા ભાભી જ્યોતિ રાઠોડ સાથે રહેલા પ્રેમ સંબંધમાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। જ્યોતિ રાઠોડે તેના હાલના પ્રેમી સંજય વસાવા સાથે મળી કાંતિલાલને મળવા બોલાવી તેનું ગળું રહેસી નાખ્યું હતું। પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। કાલે દિનાંક 27/5/2026ના રોજ સાંજે 6:30 વાગ્યાના આસરામે ડેપ્યુટી સરપંચ જૂના બોરભાટાનો અમારા અંકલેશ્વર એ ડિવિઝનના જમાદાર પાસે કોલ આવ્યો હતો અને આને જણાવ્યો હતો કે એક માણસ છે જે અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં મળી આવેલ છે। તો જમાદારે જ્યારે પીઆઈને જણાવ્યો અને પીઆઈ પોતાની ટીમ સાથે જૂના બોરભાટા ગામ જઈને આ બોડીની આઈડેન્ટિફિકેશન કરવા માટે તપાસ હાથ ધરી। તે પછી આની આઈડેન્ટિફિકેશન મુકેશ ઉર્ફે કાંતિલાલ સનોફ રતિલાલ મુજેરા ઉંમર વર્ષ 41 તરીકે થઈ હતી। તે પછી આની વાઈફથી પૂછપરછ કરતા આની વાઈફને જણાવ્યું કે આનો જે અફેર છે આ એક જ્યોતિબેન સાથે છે જે વિડો છે અને આને શક છે કે આની જે મર્ડર થયો છે આમાં જ્યોતિબેનનો કોઈ રોલ છે। પછી જ્યોતિબેનને પૂછપરછ કરતા જ્યોતિબેન જણાવ્યું કે જ્યોતિબેનને સંજયભાઈના સાથે મળીને આ જે આપણે જે વિક્ટિમ છે મુકેશભાઈનું મર્ડર કરેલ છે। તો આમાં અમારે તપાસ અત્યારે ચાલી રહી છે। અમારે દ્વારા BNSS કલમ 103(1) 54 તથા જીપી એક્ટ 135માં ગુનો દાખલ કરેલ છે અને અત્યારે અમે આરોપી
કાલ રાત્રે અમારે અટેક કરવામાં આવ્યો હતો અને અત્યારે અમે 2 દિવસના રિમાન્ડ મળ્યા છે. ભરૂચ જિલ્લામાં 5મી અનુસૂચિત હેઠળના વિસ્તારોમાં 73 નો ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા સહિતના મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આદિવાસી સમાજના આગેવાન સંદીપ વસાવા, ડોક્ટર ભાવિન વસાવા, સર્જન વસાવા, રોબિન્સ ભગત, કલ્પેશ દેસાઈ, ધર્મેશ પટેલ અને રંજનબેન વસાવા સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાના 5મી અનુસૂચિ હેઠળના વિસ્તારોમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની કલમ 73A નો ભંગ કરી આદિવાસીઓની જમીનો પચાવી પાડવા, પેસા એક્ટ અને બંધારણીય જોગવાઈઓનું ઉલ્લંઘન કરી ધમધમતા ગેરકાયદેસર માઇનિંગ, સ્ટોન ક્રશર અને સિલિકા વોશિંગ પ્લાન્ટ્સ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડવા તેમજ ઓલસીલ સિલિકા પ્લાન્ટ વાઘપુરા ખાતે બેદરકારીથી સર્જાયેલ માનવ મૃત્યુના ગુના સંદર્ભે દોષિતો વિરુદ્ધ કડક ફોજદારી અને વહીવટી પગલાં લેવા સહિત 16 માંગણીઓ કરવામાં આવે છે. જેમાં વાઘપુરા દુર્ઘટનામાં ટ્રક ચાલક સામે પગલાં લેવાને બદલે પાયાની સુરક્ષામાં બેદરકારી દાખવનાર પ્લાન્ટ માલિકો, સંચાલકોને સોકોઝ નોટિસ આપ્યા બાદ પણ પ્લાન્ટ બંધ નહીં, સરકારી અધિકારીઓ સામે માનવવધનો ગુનો દાખલ કરવા ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં કલેક્ટરની પૂર્વ મંજૂરી વિના બાનાખત કે ગેરકાયદે દસ્તાવેજોના આધારે પડાવી લીધેલી આદિવાસીઓની જમીનો તાત્કાલિક અસરથી સરકાર ખાલસા કરી મૂળ આદિવાસીઓ ખાતેદારોને તેનો કબજો સોંપી અને જવાબદાર સામે એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવા સાથે ગેરકાયદે એકમોને તાત્કાલિક ક્લોઝર અને સર્વે કરી પગલાં ભરવામાં આવે સહિત 16 માંગણીઓ કરવામાં આવી છે. ગુરુવાર તારીખ 28 મેના રોજ ભરૂચ ખાતે યોગ સંવાદનું આયોજન કરાયું. ભરૂચ શહેરના જેએનએફસી ટાઉનશીપ સ્થિત લેડીઝ ક્લબ હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યોગ પ્રેમીઓ, યુવાનો તેમજ નાગરિકોએ હાજરી આપી યોગ અને સ્વસ્થ જીવન અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે યોગના મહત્વ, માનસિક શાંતિ, સ્વસ્થ શરીર અને સકારાત્મક જીવન માટે યોગની જરૂરિયાત અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે યોગ દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા અને દૈનિક જીવનમાં યોગ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ યોગાભ્યાસ પણ કર્યો હતો અને યોગ અપનાવો, સ્વસ્થ જીવન પાવના સંકલ્પ સાથે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે. આપણા દેશના ઋષિમુનિઓ યોગી હતા. આધુનિક સમયમાં દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે. હવે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવે છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી સમસ્ત ગુજરાતમાં યોગના કાર્યક્રમો થાય છે. આજે હું ભરૂચમાં આવ્યો છું અને કાલે મારું અંકલેશ્વરમાં પણ એક મોટું યોગ શિબિર છે. મકસદ એ જ છે કે યોગનું વાતાવરણ બને, દરેક વ્યક્તિ યોગ સાથે જોડાય. યોગ વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું કામ છે, આત્મ ઉન્નતિથી રાષ્ટ્ર ઉન્નતિનું કાર્ય છે. લોકો યોગને એક્સરસાઇઝ સમજે છે. અમારું મકસદ છે કે લોકો યોગને યોગ સમજે. યોગ જીવન પ્રબંધન, તણાવ પ્રબંધન, આહાર પ્રબંધન છે. આવો આપણે બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ. ધન્યવાદ. આ આયોજનમાં યોગ સંવાદમાં 400થી વધારે લોકોએ જોડાઈને એમાં ભાગ લીધો છે અને યોગ સંવાદની પાછળનો મેઇન એમ છે કે ગુજરાતના હરેક ઘર સુધી યોગને પહોંચાડી શકીએ અને ભરૂચને યોગમય બનાવી શકીએ. ભરૂચના વાલિયા તાલુકાના સિંગલવાણ ગામમાં ખેતરનું લેવલિંગ માટે આવેલ ભાગીદાર સહિત પોલીસ પર હુમલાના મામલે ઉપરી અધિકારીઓના દબાણ હેઠળ એફઆઈઆર કરવામાં વિલંબના પોલીસ પર આક્ષેપ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. સુરતના વરાછા રોડ ઉપર સીમાડા નાકા સ્થિત નટવરનગર ખાતે રહેતા પ્રફુલ્લ ભગવાન કાઠરોતિયાની વાલિયા તાલુકાના સિંગલવાણ ગામે ભાગીદારીમાં જમીન આવેલ છે. જેમાં ગત તારીખ 26મી મેના રોજ જમીન લેવલિંગની કામગીરી ચાલી રહી હતી. જે કામગીરી સાંજના સમયે પૂર્ણ થતાં તેઓ પોતાના મિત્ર હસમુખભાઈ સાથે ઘરે જવા નીકળ્યા હતા. ગામે પ્રાથમિક શાળા પાસેથી પસાર થતા તે સમયે 150 જેટલા મહિલા પુરુષોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને આ જમીન ગામની છે, કોઈની માલિકીની નથી. તેમ છતાં તમે જમીનમાં ગામના આગેવાનોને પૂછ્યા વિના કે જાણ કર્યા વિના કેમ લેવલિંગ કરો છો કહી ઝઘડો કર્યો હતો. આ અંગેની જાણ જમીનના ભાગીદારે વાલિયા પોલીસને કરતા પોલીસ કાફલો વાહનો સાથે સ્થળ પર દોડી આવ્યો હતો. જે બાદ મામલો વધુ બિચકાતા તોડાએ પથ્થરમારો કરી 3 ગાડીઓમાં નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાને પગલે ખેતરના ભાગીદાર પ્રફુલ્લ કાઠરોતિયા જીવ બચાવી વાલિયા પોલીસ મથક ખાતે આવી ગયા હતા અને 26થી વધુના તોડા સામે અરજી કરી હતી. સાથે આટલી મોટી ઘટના બાદ ઉપરી અધિકારીઓ કોઈપણ દબાણ હેઠળ એફઆઈઆર નોંધવામાં વિલંબ કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યો છે.
સાથે જમીનના ભાગીદારને મારી નાખવાની કોશિશ કરનાર તત્વો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. ઘટના મોજે સિંગલવાણ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ. ત્યાં અમારી ખેતીની જમીન છે, જે અમે ખેતીની જમીન લેવલિંગ કરતા હતા અને લેવલિંગ કરતા સમયે અમે સાંજે 4 વાગે લોકો ભેગા થવા માંડ્યા એટલે પોલીસને જાણ કરી એટલે પોલીસ આવી અને એવું લાગ્યું કે આમાં આપણે શાંતિપૂર્ણ નીકળી જાય એટલે પોલીસની વાન આગળ રાખી અને અમે પાછળ નીકળ્યા તો લોકોએ પોલીસની વાનને ઘેરીને અમને ઘેરી અને પથ્થરમારો કર્યો તો અમે અમારી જીવ બચાવીને ભાગી આવ્યા અને પોલીસ સ્ટાફે એને સમજાવવા ઘણી કોશિશ કરી અને પોલીસની ગાડીને પણ આગળ પાછળના બંને કાચ તોડી નાખ્યા છે અને અમારી બંને ગાડીઓના કાચ બી તોડી નાખ્યા છે અને ગાડીમાં ઘણું નુકસાન કર્યું છે. અમે અમારો જીવ બચાવી અને ભાગીને પોલીસ સ્ટેશન આવ્યા છીએ અને હાલ અમારી ગાડી વાલિયા પોલીસ સ્ટેશનમાં પડેલી. ભરૂચના હાંસોટ ખાતે ભાજપની કાર્યશાળા યોજાઈ હતી, જેમાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા પર યોજાનાર વિવિધ કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ભરૂચના હાંસોટ એપીએમસી ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યશાળામાં મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તારીખ 5 જૂનથી 21 જૂન દરમિયાન યોજાનારા વિવિધ કાર્યક્રમોની માહિતી કાર્યકરોને આપવામાં આવી હતી. આ અવસરે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, પ્રતિષ્ઠિત વ્યક્તિ સંપર્ક અભિયાન, પ્રગતિ પથ યાત્રા તેમજ વિકસિત ભારત સંકલ્પ સંમેલન જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર હોવાનું જણાવ્યું હતું. મંત્રીએ તમામ કાર્યક્રમોનું આયોજન ઇંધણ બચાવો અભિયાનને ધ્યાનમાં રાખીને કરવા અનુરોધ કર્યો હતો. સાથે જ પર્યાવરણ જાળવણી અને જનજાગૃતિ માટે વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં ભાર મૂક્યો હતો. સદર કાર્યક્રમમાં ભાજપના આગેવાન હાંસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંત પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ વિશાલ પટેલ સહિતના આગેવાનો અને ભાજપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 2014થી 2026ના 12 વર્ષના શાસનની વાત કરીએ ત્યારે અનેકવિધ કામગીરી આ મોદી સાહેબના વડપણ હેઠળ જ્યારે સમગ્ર દેશમાં થઈ રહી ત્યારે જે આયુષ્યમાન કાર્ડ હોય, લોકોને 5 લાખ રૂપિયા સુધીનું આરોગ્ય માટે એમને મદદરૂપ થવા માટેની આ યોજના છે. એમાં ગુજરાતની અંદર 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ એમને મળી રહ્યું છે આરોગ્ય માટે. એ જ રીતે અનેકવિધ ક્ષેત્રની વાત કરીએ, ભારભૂત બેરેજની વાત કરીએ, એક્સપ્રેસ હાઈવેની વાત કરીએ, બુલેટ ટ્રેનની વાત કરીએ, રેલવેને પણ અપગ્રેડ કરીને જે ઝડપી માલ પહોંચે અને એના માટેની પણ જે રીતે છેલ્લા 12 વર્ષની અંદર જે કામગીરી થઈ છે. આપણે જોઈએ છે કે વૃક્ષારોપણ માટે પણ મોદી સાહેબે એક પેડ માખે નામની શરૂઆત કરી છે અને દરેક ગામોની અંદર પોતે પોતાના સ્વજનના જન્મદિવસ હોય, મરણતિથિ હોય એવા પ્રસંગોની અંદર પણ વૃક્ષો વાવીને જે મોદી સાહેબે જે હાકલ કરી છે એને આગળ ધપાઈ રહ્યા છે. ભરૂચ બ્રહ્મકુમારીજ દ્વારા ઇકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ રાષ્ટ્રીય અભિયાનનું સ્વાગત કરાયું. બ્રહ્મકુમારીજ માઉન્ટ આબુની સાયન્ટિસ્ટ, એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ્સ વિંગ ભરૂચ આવી પહોંચી હતી. નેશનલ કેમ્પેન ઓન ઇકો કેર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત જાગૃતિ યાત્રા જાડેશ્વર અનુભૂતિ ધામ ખાતે આવતા તેનું સ્વાગત કરાયું હતું. કેર ફોર નેચર, પ્રિપેર ફોર ડિઝાસ્ટર થીમ પર આધારિત આ રાષ્ટ્રીય અભિયાન 12 જૂન સુધી આબુથી નાગપુર સુધીના વિવિધ શહેરોમાં પર્યાવરણ સંરક્ષણ અને આપત્તિ વ્યવસ્થાપનનો સંદેશ પહોંચાડી રહ્યું છે. વિશેષ કાર્યક્રમનો શુભારંભ રાજયોગીની બીકે પ્રભાદીદીજીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા કરાયો હતો. આ પ્રસંગે મુખ્ય વક્તાઓ બીકે ભારતભૂષણ, મોહન સિંધલ, અસ્મિતા દીદી અને શ્રીનિવાસનું ઉષ્માભેર સ્વાગત સન્માન કરાયો હતો. કાર્યક્રમમાં બ્રહ્મકુમારીજ પાઠશાળાના 200 જેટલા ભાઈ બહેનોએ भाग લીધો હતો. हमारे साइंटिस्ट, इंजीनियर्स, आर्किटेक्ट्स विंग के द्वारा पर्यावरण संरक्षण एवं आपदा प्रबंधन अभियान एक बहुत ही ऊंचे लक्ष्य को लेकर प्रारंभ हुआ है, जिसमें हम जहाँ जहाँ जा रहे हैं लोगों को अधिक से अधिक पेड़ लगाने के लिए जागरूक कर रहे हैं. बिजली की बचत, पानी की बचत, ये हमारे लिए अति आवश्यक है. आज की तारीख में माहौल जैसा बन गया है, पेट्रोल डीजल की बचत के लिए भी हम लोगों को आह्वान कर रहे हैं और साथ ही साथ हम ये संदेश दे रहे हैं कि जब हमारी आंतरिक प्रकृति यानी हमारा नेचर, हमारा स्वभाव सुखदायी होगा तभी हमारी ये बाहरी प्रकृति सुखदायी बनेगी और इसके लिए हमें राज्यों का अभ्यास करना बहुत ज़रूरी है. अपने मन के विचारों को अपने लिए, दूसरों के लिए सकारात्मक बनाना बहुत बहुत ज़रूरी है, क्योंकि हर एक प्रदूषण का मूल है मानसिक प्रदूषण. तो हमारी ये संस्था मानसिक प्रदूषण को रोकने का कार्य कर रही है. ओम शांति.
અંકલેશ્વરમાં પરસોત્તમ અધિક માસની એકાદશી નિમિત્તે દીવા ગામે વ્યક્તિપાતની પૂજા વિધિ યોજાઈ હતી. હાલ ચાલી રહેલા અધિક માસ નિમિત્તે અંકલેશ્વર તાલુકાના દીવા ગામે એકાદશી નિમિત્તે પૂજન વિધિ યોજાઈ હતી. અધિક માસ નિમિત્તે એકાદશીએ યોજાતી વ્યતિપાતની વિશેષ પૂજામાં ભૂદેવો દ્વારા યજમાનોને વ્યતિપાતમાંથી મુક્ત કરાવવાનો પ્રયાસ કરાયો હતો. ભગવાન વિષ્ણુની પૂજા કરી વ્યતિપાતથી પીડાતા યજમાનોને છુટકારો અપાવવાનો પ્રયાસ કરાયો હતો. નહીં કરે તે પસ્તાય પછી નહીં કરે પસ્તાય પછી મારે ગંગા ઘાટે વરુણ પુરાણમાં એક કથા આવે છે કે વ્યતિપાત યોગ. તો વ્યતિપાત યોગની પૂજા શું હોય છે અને એનું વ્રત શું હોય છે તે આજે જૂના દીવા ગામે ગુદેવો દ્વારા એની પૂજા કરાવવામાં આવી હતી. આજે એકાદશીનું વ્રત જે કોઈ કર્યું હોય એ લોકો પોતાનું જે કંઈ પણ એકાદશીના વ્રત દરમિયાન પૂજા અર્ચા કરે છે તો ભગવાનના ચરણોમાં સહસ્ત્રદળ એટલે ભગવાનના ચરણોમાં 1008 ફૂલ પુષ્પ પાન અને તુલસી દળથી ભગવાનની આજે પૂજા કરવામાં આવી. અંકલેશ્વર પંથકમાં અકસ્માતના 2 બનાવો બન્યા હતા, જેમાં કુલ 7 લોકોનો આપાત બચાવ થયો હતો. અકસ્માતના પગલે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અંકલેશ્વર પંથકમાં અકસ્માતોની ઘટનાઓ સતત વધી રહી છે. નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પાસે 2 ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે હાઈવે પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતની જાણ થતાં પોલીસ અને ટ્રાફિક વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને વાહન વ્યવહારને ફરી સામાન્ય બનાવવા કામગીરી હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ પાનોલી JDCમાં ગિન્ની કંપની નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. જો કે સદનસીબે કારમાં સવાર 5 લોકોનો આપાત બચાવ થયો હતો. સ્થાનિક લોકો દ્વારા અકસ્માતગ્રસ્તોને તાત્કાલિક મદદ પહોંચાડવામાં આવી હતી. બંને અકસ્માતોને લઈને વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ભરૂચની આશ્રય સોસાયટી ખાતે શ્રી ભાથીજી મહારાજનો સાલગીરા મહોત્સવ યોજાશે. ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ આશ્રય સોસાયટી ખાતે મંગળવાર તારીખ 2 જૂનના રોજ શ્રી ભાથીજી મહારાજના મંદિરનો સાલગીરા મહોત્સવ યોજાશે. આ પ્રસંગે પૂજા વિધિ, મહાઆરતી, મહાપ્રસાદી તથા ભજન કીર્તન જેવા ધાર્મિક પ્રસંગોનું આયોજન કરાયું છે. કાર્યક્રમમાં સહભાગી થવા માટે સમસ્ત આશ્રય સોસાયટી પરિવાર દ્વારા ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભરૂચ ભીડભંજન ખાડી નજીક કચરાના ઢગલામાં આગ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ. ભરૂચ શહેરના પાંચપતે વિસ્તાર ખાતે ભીડભંજન ખાડી નજીક આવેલા કચરાના ઢગલામાં અચાનક આગ ભભૂકી ઉઠતા વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઈ ગયા હતા, જેના કારણે આસપાસના રહેવાસીઓને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડી હતી. બનાવની જાણ થતાં ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નહોતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ ભીડભંજન ખાડી પાસે વારંવાર કચરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. કેટલાક અસામાજિક તત્વો દ્વારા અહીં બેદરકારીપૂર્વક કચરો ફેંકવામાં આવે છે, તેમજ કચરાને સળગાવવામાં આવતો હોવાનો આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ કોઈ પહેલી વારનો બનાવ નથી. આ વારંવાર આ રીતે આજુબાજુવાળા અને બહારવાળા બી આવીને કચરો અહીંયા નાખી જતા હોય છે અને પછી નગરપાલિકાના બીકથી અહીંયા આગ લગાવીને આ રીતે પ્રદૂષણ ફેલાવે છે. વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં કોઈ આની ઉપર ધ્યાન દેવામાં આવતું નથી. અંકલેશ્વર JDC પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 મહિનાથી ફરાર આરોપીની ધરપકડ. અંકલેશ્વર JDC પોલીસ મથકના PICF ઠાકોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ટીમ દ્વારા હ્યુમન અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદ વડે છેતરપિંડીના ગુનામાં છેલ્લા 5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીનું પગેડું મેળવી ખેડા જિલ્લાના નડિયાદના બારકોશિયા રોડ ઉપર મેમણ સોસાયટીમાં રહેતો જુનેદ ઇકબાલ વહોરાની ધરપકડ કરી સાથે એક કાર પણ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ અને આમોદ નજીક સર્જાયેલ અકસ્માતમાં 2 વ્યક્તિઓના મોત, 1 મહિલા ઇજાગ્રસ્ત. મહારાષ્ટ્રથી નિલેશ દેસાણી 33 વર્ષીય ક્લીનર હર્ષદસિંહ ચૌહાણ અને વનરાજસિંહ સાથે આઈસર ટેમ્પામાં ડુંગળી ભરી બાયડ જવા નીકળ્યા હતા. બુધવારે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર દહેજ એક્ઝિટ નજીક ટેમ્પો બ્રેકડાઉન થયો હતો. ક્લીનર હર્ષદસિંહ ચૌહાણ ગાડીની પાછળ બેરિકેડ લગાડવા ગયો હતો
તે સમયે સુરત તરફથી પૂર ઝડપે આવેલ અને એક આઈસર ટેમ્પોના ચાલકે ક્લીનરને ટક્કર મારી ગાડી ભટકાવી દીધી હતી. આ ડબલ અકસ્માતમાં આઈસરની આગળ ઉભેલું ટેન્કર પણ ચપેટમાં આવી ગયું હતું. અકસ્માતમાં ક્લીનરને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાઈવે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ ખાતે ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જનાર ફરાર આઈસર ચાલક સામે ભરૂચ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બીજા અકસ્માતમાં આંબોદના વલીપોર ગામના શ્રવણભાઈ તેમના ડ્રાઈવર જગદીશ વસાવા અને પત્ની રાધાબેન સાથે ટ્રેક્ટરની સર્વિસ કરાવવા જઈ રહ્યા હતા. મછાસરા ગામ પાસે દરગાહ નજીક ડ્રાઈવર જગદીશ ટ્રેક્ટર રોડની નીચે ઉતારી પલટી ખવાડી દીધો હતો. અકસ્માતમાં ડ્રાઈવર જગદીશને ગંભીર ઈજાઓ થઈ હતી, જ્યારે રાધાબેનને નાની મોટી ઈજા પહોંચી હતી. બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા આમોદ બાદ જંબુસર હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા SST હોસ્પિટલ દાખલ કરાયા હતા, જ્યાં સારવાર દરમિયાન ડ્રાઈવરને તબીબોએ મૃત જાહેર કર્યો હતો. આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. જંબુસરમાં નહેર નજીક 4 દિવસથી ગુમ પરણીતાની લાશ મળી. કાવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 25 લાખની સનસનીખેજ ચોરી સહિત 6 ગરફોડનો ભેદ ઉકેલ્યો. 2 રીઢા તસ્કરો ઝડપે. વાળ ઉઘરાવવા આદિવાસી તાલુકાના ગામોમાં નીકળી બંધ ઘરોને ભાવનગરની ગેંગ બનાવતી નિશાન. 2 મહિલા સહિત 4 વોન્ટેડ. આંબાવાડી રાખનાર શખ્સો પણ હતા ટોળકીમાં સામેલ. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.